Good morning, friends. How are you, all of you? Everybody fine and fresh? Then let's start our next lecture. Today we are going to learn our fifth tense. The title of today is Info of Varied Tenses. કાર્ડ શીખી રહ્યા છીએ આપણે. આજે આપણે પાંચમો કાર્ડ લેવા જઈ રહ્યા છીએ. The name of the fifth tense is continuous past tense, means ચાલુ ભૂતકાળ. લેફ્ટ સાઈડમાં છે સિંગ્યુલર, રાઈટ સાઈડમાં છે પ્લુરલ. સિંગ્યુલર મીન્સ એકવચન, પ્લુરલ મીન્સ બહુવચન. ફર્સ્ટ પર્સન સિંગ્યુલર I, second person singular you, and third person singular he, she and it. This way, first person plural, प्रथम पुरुष बहुवचन we, second person plural you, बीजो पुरुष बहुवचन, and third person plural they, ત્રીજો પુરુષ बहुवचन. ઓકે, પાંચમો કાર્ડ. સેકન્ડ ટેન્સ આપણે જે શીખેલા હતા એના અંદર એવી વાત કરેલી કે કોઈ પણ કન્ટિન્યુ ટેન્સ હોય એના અંદર ક્રિયાપદનું હંમેશને માટે આઈએનજી રૂપ આવે. બીજા કાર્ડની અંદર આઈએનજી રૂપ આપણે મૂકેલું હતું અને સાથે વર્બ કયા હતા? એમ ઇઝ અને આર. વર્તમાન કાળ હતો ચાલુ વર્તમાન કાળ બીજો આપણો. આ પાંચમો કાળ છે ચાલુ ભૂતકાળ, એટલે કંઈ જ નથી કરવાનું. યુ હેવ ટુ રિમેમ્બર ઇન ધ સિમ્પલ સ્ટાઇલ. બહુ સરળ રીતે તમારે યાદ રાખવાનું છે કે ભૂતકાળ છે એટલે ભૂતકાળના ક્રિયાપદ આવશે. કયા આવશે ભૂતકાળના ક્રિયાપદ? વોઝ અને વેર, અને આઈએનજી તો આવશે જ. ઓકે, વાક્ય એવું બોલવું હોય કે હું ખાઈ રહ્યો હતો, આઈ વોઝ ઇટિંગ. અમે ખાઈ રહ્યા હતા એવું કહેવું હોય તો વી વેર ઇટિંગ. તે ખાઈ રહ્યો હતો એવું બોલવા માટે યુ કેન સ્પીક લાઈક ધીસ, યુ વેર ઇટિંગ. તે ખાઈ રહ્યો હતો. તમે ખાઈ રહ્યા હતા બહુવચનમાં એવું બોલવું હોય તો યુ વેર ઇટિંગ. તમે ખાઈ રહ્યા હતા. એક વચનની અંદર વાત કરી કોઈ છોકરા માટે, કોઈ મેલ પર્સન માટે તો હી વોઝ ઇટિંગ. તે ખાઈ રહ્યો હતો. કોઈ છોકરી માટે, કોઈ ગર્લ માટેની વાત કરીએ, લેડી માટેની વાત કરીએ તો કઈ રીતે બોલી શકાય છે? સી વોઝ ઇટિંગ. તેણી ખાઈ રહી હતી. ઇટનું ગુજરાતી નહીં કરી. ઇટ વોઝ ઇટિંગ. એઝ યુ નો that it is used only for the things, so we are not going to translate regarding the it. ફરી એકવાર, he was eating, તે ખાઈ રહ્યો હતો. she was eating, તેણી ખાઈ રહી હતી. અને બહુવચનમાં જો આ બાજુ લઈ તો they were eating, તેઓ ખાઈ રહ્યા હતા. ક્લિયર? ચાલુ ભૂતકાળ એટલે કે ભૂતકાળની ચાલુ રહેલી ક્રિયા, જેને ચાલુ ભૂતકાળ કહેવાય છે. ધ પ્રોસેસ ઓફ પાસ્ટ which is continue, it calls the continue past tense, એટલે કે ચાલુ ભૂતકાળ. એના માટેની જો નોટ યાદ રાખીએ આપણે તો નોટ માટે was કે were પ્લસ આઈએનજી રૂપ. કયું રૂપ આવશે? was were પ્લસ આઈએનજી રૂપ. એક્ટિવ સ્ટ્રક્ચર છે આ. કોઈ પણ કન્ટિન્યુ ટેન્સ હોય એના અંદર એક્ટિવ આવે અને પેસિવ પણ આવે. એટલે એક્ટિવનું બંધારણ જો યાદ રાખી તો વોઝ વેર પ્લસ આઈએનજી. થોડું ડીપમાં તમારે જો યાદ રાખવું હોય એનું સ્ટ્રક્ચર તો અહીંયા લખેલું છે, યુ કેન સી, તમે જોઈ શકો છો. કર્તા એટલે કે સબ્જેક્ટ પ્લસ વોઝ અથવા વેર પ્લસ આઈએનજી ફોર્મ એટલે કે ક્રિયાપદનું આઈએનજી રૂપ પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ, અને છેલ્લે એક્સ્ટ્રા વર્ડ્સ એટલે કે અન્ય શબ્દ જો હોય તો મૂકી શકાય છે. ચાલુ ભૂતકાળનું લાંબુ સેન્ટેન્સ આખું બોલીએ તો આવી રીતે બોલી શકાય કે આઈ વોઝ ટીચિંગ એન ઇંગ્લિશ. સિમ્પલ. હું અંગ્રેજી શીખવી રહ્યો હતો. સાદી રીતે. નંબર 2,
પેસિવ સ્ટ્રક્ચરનું જો યાદ રાખો તો કઈ રીતે તમારે યાદ રાખવાનું છે? વોઝ કે વેર પ્લસ BEING પ્લસ ભૂતકૃદંત એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ, વોઝ વેર પ્લસ બીઇંગ પ્લસ ભૂતકૃદંત એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ. કોઈ પણ કન્ટિન્યુ ટેન્સ હોય એના અંદર પેસિવ સ્ટ્રક્ચર બનાવો ત્યારે હંમેશને માટે પાસ્ટ પાર્ટિસિપલ આવે. અને માત્ર કન્ટિન્યુ ટેન્સની વાત નથી, પણ કોઈ પણ જ્યારે પેસિવ વાક્ય રચના બનાવવાની થાય ત્યારે હંમેશને માટે ક્રિયાપદનું કેટલામું રૂપ આવે છે? ભૂતકૃદંત એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ. તો આની લાંબી નોંધ યાદ રાખી. કર્મ વોઝ કે વેર પ્લસ BEING બીઇંગ પ્લસ ભૂતકૃદંત એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ બાય પ્લસ કર્મ વિભક્તિ એટલે કે ઓબ્જેક્ટિવ ફોર્મ અને છેલ્લે એક્સ્ટ્રા વર્ડ એટલે કે અન્ય શબ્દ. બહુ શોર્ટમાં યાદ રાખી લો. ચાલુ વર્તમાન કાળ એક્ટિવના અંદર વોઝ વેર અથવા વોઝ વેર પ્લસ ING રૂપ, અને એને જો પેસિવમાં યાદ રાખી લો તો વોઝ વેર પ્લસ બીઇંગ પ્લસ ભૂતકૃદંત. ઇટ્સ ઓકે? ક્લિયર? કાળ ઓળખવાના શબ્દો માત્ર 2 જ છે, બીજા 1-2 ઇન્ક્લુડ કરી શકાય, પણ જે તમારે ઇન ફ્યુચર કોલેજ લેવલની અંદર તમારે આનો ડીપમાં અભ્યાસ કરવાનો થશે. માત્ર 2 શબ્દો યાદ રાખો, વેન એન્ડ વાઇલ. કાળ ઓળખવાના શબ્દો, વર્ડ્સ ટુ રિકોગ્નાઇઝ ધ ટેન્સ, ઓનલી 2, વેન એન્ડ વાઇલ, જેનું ગુજરાતી થશે જ્યારે, ત્યારે અથવા ક્યારે. અને એક અગત્યનો પોઈન્ટ, ખાલી જગ્યા એની લેતા પહેલા, before taking the blanks of the continue present tense, એક અગત્યનો પોઈન્ટ યાદ રાખી લો કે જ્યારે વાક્યની અંદર when અને while હોય ત્યારે એનો સ્ટ્રક્ચર કેવું બની શકે? એક વાક્ય રચના ચાલુ ભૂતકાળની હોય અને પાછળ સાદો ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ આવે. અગર તો સિમ્પલ પાસ્ટ ટેન્સ ઇન ધ ફ્રન્ટ એટલે કે આગળ આપેલું હોય તો બેક સાઈડનો આન્સર કેવો બની શકે? ચાલુ ભૂતકાળ બની શકે છે. ફર્સ્ટ બ્લેન્ક્સ, when I dash the road, I saw an accident into bracket to cross. કયો શબ્દ છે? when. બ્રેકેટમાં શું છે? ક્રોસ. તો ચાલુ ભૂતકાળનો શબ્દ when આપેલો છે, કાઉસમાં આપેલું છે ક્રોસ. શું આવશે? વોઝ કે વેર મૂકવાનું આવશે. આઈ સાથે શું મૂકીશું આપણે? વોઝ. અને ક્રોસનું કયું રૂપ મૂકવાનું છે? ચાલુ કાળ છે એટલે ING વાળું રૂપ. તો ક્રોસનું થઈ જશે ક્રોસિંગ. આપણો આન્સર બન્યો વોઝ ક્રોસિંગ. વેન આઈ વોઝ ક્રોસિંગ ધ રોડ, જ્યારે હું રસ્તો ઓળંગી રહ્યો હતો, આઈ સો એન એક્સિડન્ટ, મેં અકસ્માત જોયો. અહીંયા તમે જોઈ શકો, અહીંયા ચાલુ ભૂતકાળ બનેલો છે તો SAW, સો કયું રૂપ થયું? સાદા ભૂતકાળનું રૂપ. એક ચાલુ ભૂતકાળ, એક બને છે સાદો ભૂતકાળ. જેથી કરીને તમારા મનની અંદર કોઈ ડાઉટ રહેશે જ નહીં. વારંવાર યુ આર આસ્કિંગ ધ ક્વેશ્ચન that we are not remembering the tense. No doubt sir, we remember the tense, yet we are not in the position to complete the blanks in a proper way. પણ હવે અહીંયા તમારે કોઈ કન્ફ્યુઝન થશે નહીં. બહુ ટેકનિકથી તમે યાદ રાખો જેથી કરીને કોઈ ડિફિકલ્ટી ઉપસ્થિત થશે નહીં. નંબર 2, રામ ડેશ his work when I reached his house. કાળ ઓળખવાનો શબ્દો કયો આપેલો છે? when. રામ સાથે was, do નું ING રૂપ કયું થશે? doing. આન્સર બન્યો was doing, કેમ કે રામ શું છે? સિંગ્યુલર, એકવચન. રામ was doing his work when I reached his house. જ્યારે હું રામના ઘરે પહોંચ્યો ત્યારે એ તેનું કાર્ય કરી રહ્યો હતો. અહીંયા પણ જોઈ શકો છો આગળ વોઝ ડુઈંગ આપણો આન્સર બને છે તો બેક સાઈડની અંદર આઈના પછી શું આપેલું છે? રીચડ, એટલે કે ત્યાં પણ શું બન્યું? ભૂતકાળ. અગેન એન્ડ અગેન રિપીટ જો કરી તો એક ચાલુ ભૂતકાળ, બીજું પૂર્ણ ભૂતકાળ, અથવા તો એક ચાલુ ભૂતકાળ, એક સાદો ભૂતકાળ. બીજી રીતે વાત કરી તો આગળ જો સાદો ભૂતકાળ તો પાછળ શું આવી શકે છે? ચાલુ ભૂતકાળ આવી શકે છે. નંબર 3, જે સ્ટ્રક્ચર 2 ખાલી જગ્યાનું જુઓ તમે. ડેશ સચિન
dash a 6 when you reached the stadium. Question mark into bracket hit. ડબલ ખાલી જગ્યા. કાર્ડ ઓળખવાનો શબ્દ કયો છે? when. બેક સાઈડ શું આપેલું છે? ક્વેશ્ચન માર્ક. સચિન સાથે શું આવે? વોઝ. અને હિટનું આઈએનજી રૂપ શું કરશું આપણે? હિટિંગ. વોઝ સચિન હિટિંગ અ 6 when you reached the stadium? જ્યારે તમે સ્ટેડિયમ પહોંચ્યા ત્યારે સચિન 6 મારતો હતો અથવા 6 મારી રહ્યો હતો. આ રીતે તમે ટ્રાન્સલેશન, પણ દરેક સેન્ટેન્સની અંદર ટ્રાન્સલેશન કરવું જરૂરી નથી હોતું. અને આઈ વુડ લાઈક ટુ ગીવ વન સજેશન that learning of the grammar portion, it's not essentiality to make the translation of the sentence, but you have to remember the rules and regulation of it. ગ્રામર સમજવા માટે વારંવાર તમારે ગુજરાતી કરવાની આવશ્યકતા નથી, અને ગુજરાતી કરવાથી ગ્રામર સરળતાથી તમે સમજી શકો. ધેટ્સ નોટ પોસિબલ થિંગ્સ. ગ્રામર સમજવા માટે એના રૂલ્સ અને રેગ્યુલેશન યાદ રાખો અને સ્ટ્રક્ચર એના યાદ રાખો. ત્રીજી ખાલી જગ્યા આન્સર બનશે આપણો વોઝ અને હિટિંગ. ઇટ્સ ઓકે. નંબર 4 એન્ડ નંબર 5 બંને ખાલી જગ્યા તમારે ખાસ યાદ રાખવાની છે. નંબર 4, the work dash by me when the teacher approached into bracket finish. કયો શબ્દ છે કાર્ડ ઓળખવા માટેનો? when. ઓકે. પાછળ શું આપ્યું? એપ્રોચડ. સાદો ભૂતકાળ બની ગયો. તો એક સાદો ભૂતકાળ બને તો બીજું આગળ કેવો આન્સર બને છે આપણો? ચાલુ ભૂતકાળ. વર્ક એક વચન એટલે શું આવશે? વોઝ. ખાલી જગ્યાની પછી તરત તમે જુઓ બાય અને કર્મ વિભક્તિ આપી છે. મી શેની કર્મ વિભક્તિ બને છે? આઈ ની. તો ધ વર્ક વોઝ એટલે કે બાય મી આપેલું છે ત્યારે આ વાક્ય રચના આપણી કેવી બને? પેસિવ સ્ટ્રક્ચર, મતલબ કર્મણી વાક્ય બને. એટલે એનો તમારે પેસિવમાં જવાબ આપવો પડે. કોઈ પણ ભૂતકાળનું પેસિવ બનાવો ત્યારે બીઈઆઈએનજી આવે. ચાલુ ભૂતકાળનું બનાવો તો બીઈંગ આવે. ચાલુ વર્તમાનકાળ હોય અને જ્યારે ટેન્સ છે એટલા માટે બીઈંગ આવે. તો ચોથી ખાલી જગ્યામાં ધ વર્ક ડેશ બાય મી વેન ધ ટીચર એપ્રોચડ. વર્ક સાથે એક વચનનું ક્રિયાપદ વોઝ, પેસિવ છે એટલા માટે બીઈઆઈએનજી બીઈંગ. અને પેસિવ જ્યાં શબ્દ હોય ત્યાં ફરી રિપીટ કરી દઉં કે વર્બ જે છે એનું ભૂતકૃદંત જ આવે એટલે કે ફિનિશનું પાસ્ટ પાર્ટિસિપલ બનશે ફિનિશ્ડ. આપણો આન્સર બન્યો વોઝ બીઇંગ ફિનિશ્ડ. અહીંયા એક ક્વેશ્ચન તમારા મનની અંદર અરાઇઝ થવો જોઈએ. ધ વર્ડ્સ એપ્રોચ. વોટ મીન ધ વર્ડ્સ એપ્રોચ? એપ્રોચનો મતલબ આવી પહોંચવું અથવા કોઈ જગ્યાએ તરત જ પહોંચી જવું. એપ્રોચ. Number 5, the function dash while we reached the party plot into bracket start. આ ખાલી જગ્યાની અંદર જુઓ કાળનો શબ્દ કયો છે અહીંયા? while. ઓકે. ભૂતકાળ છે reached, તો એક સાદો ભૂતકાળ આગળ કેવું બની શકે? ચાલુ ભૂતકાળ. ફંક્શન એક વચન, તો એક વચન સાથે was. ખાલી જગ્યાના પહેલા શું આપ્યું છે? સબ્જેક્ટ છે ના, એટલે કે કરતા નથી. પ્રોનાઉન્સ છે નથી, સર્વનામ નથી. શું આપેલું છે? ઓબ્જેક્ટ. ફંક્શન આપેલું છે. તો જ્યારે કરતા નથી આપેલું અને સર્વનામ નથી આપેલું, બીજી ભાષામાં આપણે કઈ એ પહેલા પણ તમને વાત કરેલી હતી કે એક વાત યાદ રાખી લો કે જ્યારે ખાલી જગ્યાના પહેલા નામ ન હોય, સર્વનામ ન હોય, પરંતુ કોઈ કર્મ અથવા ક્રિયા આપેલી હોય ત્યારે આ વાક્ય રચના બાય તમને આપેલું હોય તો ભલે અથવા ન આપેલું હોય તો ભલે, પરંતુ આ સ્ટ્રક્ચર હંમેશને માટે પેસિવ સ્ટ્રક્ચર બને, જેથી આ વાક્ય રચના પેસિવ થઈ. ફંક્શન એકવચન, વોઝ પેસિવ છે એટલે બીઈઆઈએનજી બીઇંગ, અને સ્ટાર્ટનું ત્રીજું રૂપ થશે સ્ટાર્ટેડ. ધ ફંક્શન વોઝ બીઇંગ સ્ટાર્ટેડ, કારણ કે ફંક્શન એટલે કોઈ પ્રોગ્રામ કોઈના દ્વારા શરૂ થાય. સો ધીસ ઇઝ ઓલ્સો ધ પેસિવ સ્ટ્રક્ચર વિધાઉટ ગિવિંગ બાય એન્ડ ઓબ્જેક્ટિવ ફોર્મેટ. ઓકે, અન્ડરસ્ટેન્ડ એવરીબડી?
So here we are concluding our fifth tense. The name of the tense continue past tense એટલે કે ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળને યાદ રાખવા માટે ઇઝી ટેકનિક બીજો કાળ આપણે શીખેલા હતા જેનું નામ હતું ચાલુ વર્તમાન કાળ એટલે કે કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ, જેના અંદર નોંધ આપણે લખેલી હતી જો કોઈને યાદ હોય તો એમ ઇઝ આર પ્લસ આઈએનજી રૂ બીજો કાળ હતો આપણો. આજ કયો કાળ શીખીશી? પાંચમો કાળ. તો માત્ર યાદ રાખી લો ભૂતકાળ છે એટલે ભૂતકાળના ક્રિયાપદ આવી જશે વોઝ કે વેર પ્લસ આઈએનજી ફોર્મ. ફરી એકવાર કહી દઉં, પહેલા કાળ સાથે કયો કાળ યાદ રાખવાનો છે? નંબર 4. સાદા વર્તમાન કાળ સાથે ચોથો કાળ સાદો ભૂતકાળ. બીજો કાળ હતો ચાલુ વર્તમાન કાળ, એની સાથે કયો યાદ રાખવાનો છે? પાંચમો કાળ. 1, 3, 2 અને 5. નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ ટેન્સ લેશું ત્યારે ડીપમાં એની પણ માહિતી આપશું જેથી તમને પહેલા 6 કાળ બહુ સરળતાથી યાદ રહી જાય. તો આજના લેક્ચરની અંદર વી હેવ ટેકન કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ, કાળ કઈ રીતે બની શકે, એની એક્ટિવ નોંધ, એની પેસિવ નોંધ, એને ઓળખવા માટેના બે શબ્દોની વાત કરેલી છે અહીંયા, વેન અને વાઇલ, અને ત્યારબાદ એની અહીંયા 5 બ્લેન્ક્સ આપેલી છે. યુ હેવ ટુ રિમેમ્બર બ્લેન્ક્સ નંબર 4 and 5 as both the blanks are passive structure. Okay, everybody? Any question to anybody? No? That's good. So thank you very much. Once again, have a nice day. Further we will meet in our next lecture. Thank you. Thanks a lot.